वन्यकभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवर्णनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं सवरदं वन्दे शिवं शङ्करं वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वाधिसाधिके शम्भे त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 सच्चिदानन्दरूपाय वैश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णं वयं नमः। आदिदेव नमस्तुभ्यं प्रसिद्धमो भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोस्तुते। પ્રસંગ આવે છે મૃત્યુના ભયથી કેવી રીતે બચવું। સંસારમાં સઘળા દુઃખોના મૂળમાં સુખની ઈચ્છા છે। સુખેચ્છા વિના કોઈ દુઃખ થતું જ નથી, કેમ કે તે જીવવા ચાહે છે અને મરવું પડે છે। અને જો જીવવાની ઈચ્છા ન હોય તો મૃત્યુના સમયે કોઈ કષ્ટ નથી થતું, બલકે જેમ બાળકથી યુવાન અને યુવાનથી ઘરડા થવાથી એટલે કે બાળપણ અને યુવાની છૂટવાથી કોઈ કષ્ટ થતું નથી, એવી જ રીતે શરીર છૂટવાથી પણ કોઈ કષ્ટ થતું નથી। પણ આને આપણે અવિનાશી માની લીધું ને, વિનાશી ને અવિનાશી માની લીધું ને, આમાં જ જે છે સુખ આપણે ઈચ્છા કરીએ છીએ કે જે સુખ મળવું જોઈએ આમાં જ મળવું જોઈએ, આ જ શરીરથી ભોગવવું જોઈએ, એટલે દુઃખનું કારણ બને છે। પણ એમાં મારાપણું આરોપિત કરી દીધું ત્યારે જ દુઃખ થાય છે, અને બધા જાણીએ છીએ પણ છતાંય તે થાય છે ને। ગીતાના બીજા અધ્યાયનો 20મો શ્લોક છે, રામ મરે તો મેં મરું, નહીં તો મરે બલાય, અવિનાશી કા બાલકા મરે ન મારા જાય। એવડે ને તો કહેવાનું ને ટાઈટ વધારે છે કે નહીં હાલો કે જવા જો, પછી નિરાશ દેવાતી કે ક્યાં હવારમાં દી ઉગી છે। શાસ્ત્રોમાં એવું કે અમુક મંત્રનું તમે કાંઈ પણ પુરુષોરણ એવું કરતા હોય તો તમારે નાવાની ની વ્યવસ્થા જોવે, પણ તમે મંત્રનું પુરુષોરણ નથી કરતા, ખાલી નામ જપ જ કરો છો માળા લઈ, તો તમે નાવા 8 વાગે તો હાલે, એની કોઈ જરૂર નથી કે ભાઈ તમે પવિત્ર અવસ્થામાં તે નામ જપ કરી, કોઈ ક્યાંય વિધાન છે નહીં। અને મંત્ર જપ કદાચ ન થાય, એક જ માળા ભલે મંત્રની થાય, હું તો એમ કહું એક જ ભલે થતી। મહાપુરુષોનું પ્રમાણ છે, કોઈ મંત્ર આપેલો એની એક માળા થાય તો બહુ મોટી વાત છે, બાકી નામમાંથી વધારે જોર આપો, કેમ કે નામ હશે તો જ નામીને તમે વંશ કરી શકશો, બાકી નામી વંશ થાય નહીં। અને જેવી રેણી કેણી ગુરુ મહારાજ કહે છે એવી રેણી કેણીમાં આપણે કઈ રહીએ નહીં, એટલે મંત્રને આધીન ક્યારેય મંત્રને આધીન દેવતા હોય, નામને આધીન એના દેવો હોય છે, તો એ તમારામાં આવિર્ભાવ થાય ક્યારે, તમારું શરીર પવિત્ર, તમારું જીવન પવિત્ર એવું બધું બને ત્યારે એ ક્યારે પવિત્ર બને, બેઠા બેઠા રામ રામ કૃષ્ણ કૃષ્ણ જે નામ તમને ગમતું એનો જપ થતો હોય ત્યારે, નકર તો મારી તારી શરૂ થાય। આપણે પુરુષોમાં થોડું ઘણું આમ તેમ થાય, પણ આ માતાઓ બહેનોમાં તો બે હરખે હરખા ભેગા થઈ જતા સીધી હે નહીં તો આવડાનો વધારે એને વધારે સીધી જ શરૂ થાય કે ફલાણ આમ કેતા ને ફલાણું આમ હતું, પછી શરૂ થાય કેટલી ઘણી લઈ નીકળી ને પછી માથે હેલું હોય ને તેનો ભાર અમારો નાથ જાણે ક્યાં જતો, હવે તો હેલું નથી ભગવાનની કૃપાથી, નતર ભાર વયો જાય, આવું હતું પેલા। એટલે એનાથી બસી જાય તો ભગવાનનું નામ હોય તો બસી જાય ને આરામથી। એટલે કે છે પ્રકૃતિમાં સ્થિત પુરુષ જ સુખ દુઃખનો ભોગતા બને છે। મોતની સામે તૈયારી કરીને કોણ બેઠો હોય, ભગવાનનું ભજન કર્યું હોય એને એક તો ઠસક હોય, અને ઠસક એટલે અભિમાન હોય, ઠસક કહેતા અભિમાન થાય, જેની તમને પાવર હોય ક્યાં જવાનું છે મહાદેવ પાસે, બિંદાસ હસતા હસતા હોય તો ના હું કઈ હું છે કઈ બોલા એના ધામમાં તો એના કઈક ગમે ગણ બની ન્યા સેવા ન કરે, અહીંયા બળતરા કર્યું કરતા ન્યા સારું છે,
ઈ ઠસકથી જીવતો એટલે અભિમાનથી દાંત કાઢતા કાઢતો હોય તે મહાપુરુષ, અને આપણે કાળે બળિતર્યા હોય ને વાહે કાળો દેકારો હોય, અને ઓલાને કોઈ રોવ એવું ન હોય, કેમ કે જીવતા જ બધા ક્રિયાકર્મ કરી નાખ્યા હોય એને. તોય આપણને ઊંચા કીધેલા છે, બધા ગ્રહસ્થોને તોય ઊંચા કીધેલા છે, મહાપુરુષોએ તોય ઊંચા કીધેલા છે. એકવાર નારદજી ભગવાનની સભામાં બરોબર ભગવાનની બેઠા હતા, નારદજી ત્યાં બરોબર જઈ ચડ્યા, એટલે નારદજીએ ભગવાને કીધું ભાઈ સંન્યાસ માર્ગ કરતા કે ગ્રહસ્થ બહુ થોડોક ઊંચો માર્ગ છે એમ, અને અઘરો છે એમ. નારદજી કે એટલે તમે કેવી વાત કરો, એ કે હું ગ્રહસ્થીને જલ્દી પ્રસન્ન થાવ એમ. ભગવાન કે ઓલો આખી જિંદગી તમારા નામે કુરબાન કરી જાય સંન્યાસી, અને તોય તમે એમ કહો કે હું ગ્રહસ્થીને વધારે જલ્દી પ્રસન્ન થાવ, એનું કારણ એ કે, અને તોય તમે એમ કહો ગ્રહસ્થી ઊંચા કે સંન્યાસી ઊંચા નહીં, બાળપણથી જ બ્રહ્મચારી જેમ સેમ જીવન બનાવવાનું, ઓલાને તો કાંઈ નહીં કે બાળપણથી નીકળી જવાનું, સંન્યાસ માર્ગ તો એવો છે અઘરો. ભગવાન કે કાંઈ વાંધો નહીં, આવો નારદજી. નારદજી આવ્યા પછી એક કટોરો આપ્યો, એમાં કંઈક રસ ભરીને આપ્યો. એ કે એક બૂંદ હેઠી ન પડવી જોઈએ, ધ્યાન રાખજો, જો એક બૂંદે હેઠી એક ટીપું હેઠું પીડ્યું તો વાહે સુદર્શન ચક્ર આવે છે, તમારું શિરછેદ કરી નાખશે. અને પાછું એ કે ભગવાનનું નામ જપ કરતો જવાનો. નારદજી કે વાંધો નહીં. એ હાથમાં કટોરો લઈને હાલવા મળ્યા, એક ટીપું હેઠું પડવા દેવાનું હતું નહીં, હાલવા મળ્યા એટલે હવે ધ્યાન ક્યાં વયું ગયું, એ કે ભાઈ વાહે સુદર્શન ચક્ર આવે છે ને એક ટીપું હેઠું પીડ્યું એટલે નારાયણ નારાયણ નો થયું, કટોરામાં ધ્યાન વયું ગયું. ભગવાન કે એક ખાલી આ કટોરો આટો મારીને પાછો આવવાનું હતું, જો તમારે એટલું બધું ધ્યાન રાખવું પડ્યું, તમારા મોઢેથી ભગવાનનું મારું નામ ન નીકળ્યું તો ઓલો તો એ કે ભાઈ ભારું માં બાપ પત્ની પુત્ર કેટલા બધી જવાબદારીમાં કે ગ્રહસ્થમાં રહેવાનું, અને તોય મને યાદ કરે. સંન્યાસીને શું છે, એક જ કામ કરવાનું છે એ કે, એટલે કે ગ્રહસ્થ માર્ગ ઊંચો છે. આમાં એટલે છૂટી છે કે હાલતા ચાલતા જે કામ કરતા કરતા રામ રામ કૃષ્ણ કૃષ્ણ જે નામ ગમતું હોય એ નામનો આશ્રય લઈ લો, અને તમારા ઘરના પરિવારની સેવા કરો, તોય તમને અનાયાસે મુક્તિ મળી જાય એમ. આપણી ભાષામાં કહી તો વગર કષ્ટે. ઓલાને તો ઘણા બધા સાધનો કરવા પડે, આપણે ન કરવા પડે, એટલો ફાયદો છે. શરીરમાં જેટલું વધારે હું અને મારાપણું છે, મારાપણું થાય છે, તે મૃત્યુ વેળાએ એટલું જ. જેવી રીતે હાથીના ગળામાં પડેલી માળા તૂટીને પડી જાય તો હાથીને તેની ખબર પડતી નથી, એવી જ રીતે વાલીને શરીર છૂટવાની ખબર પડી નહીં. 1000 વિશીની વેદના થાય, એક વિશી જેને કઈડ્યો છે ખબર છે, આપણને કઈડ્યો નથી. એક વિશી કરડે અને પીડા થાય, એવો એક અરે 1000 વિશી કરડે ને એટલે આ શરીરના આત્મા છોડે ને ત્યારે પીડા થાય, ત્યારે આત્મા શ્વાન છોડે છે. એટલી બધી આસક્તિ આમાં થઈ ગયેલી છે પ્રગાઢ. મેં ઘણી વાર કીધેલું કે ભાઈ 98 99 વર્ષે પોગેલો મહાપુરુષ, એને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ભાઈ હકીકત સાચું કહેજો, ત્યાંમાંથી આસક્તિ વહી ગઈ તો ભોગવવાની ઈચ્છા વહી ગઈ. એ માણસે એમ કીધું, ગામનો સરપંચ હતો, એના ભાષામાં પ્રધાન કહેવાય, એમ કે જાવ તો એ માણસે એમ કીધું કે આ શરીર સાથ નથી આપતું, બાકી મન હજી એવા ને એવા જ ઘોડા ઘડે. કોની ઈચ્છા તૃપ્ત થઈ ગઈ? કોણ અત્યાર સુધીમાં તૃપ્ત થઈ ગયું? કયો તમારા પોતાના કલ્યાણ માટે કરો, એમાં તમે ઢંઢેરો પીટો છો. અહીંયા ભૂલ નથી થતી. આ સોરાવાનું ક્યાં છે? ઓલું ચોરી જાય. ઓલું ચોરી જાય. એટલે વસ્તુ એ છે. અને જો આ નાનપણથી સંસ્કાર કોઈ પણ તમારા બાળકો છે ને, તમે હું એમ કહું વધારે તમે અહીંયા ન લાવો, હું નથી કહેતો અહીંયા લાવો એમ, પણ એને ત્રિકાળ સંજ્ઞાન અમુક એવી વસ્તુ છે, ગીતાના શ્લોકો 8મો અધ્યાય એવો અમુક દિવસે ભાઈ એક રોજ ન કરો, પણ એક અઠવાડિયામાં એક એવો વાર નિમિત્ત કરો. એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ છે, એવું બધું તમે ધીમે ધીમે એને પ્રણાલી પાડો, પછી તમે એની બુદ્ધિ જો પ્રખર કેવી થાય. કોઈ એમ કે ન થાય, વાતમાં માલ નહીં. અને સાત્વિક ખોરાક આપો, ભણે કે સુધી બાળકનો કોઈ દિવસ બીજો ખોરાક ન આપો. આને તમે જેવી ટેવ પાડો ને એવું આ શરીર બને. તમે એમ કહો હું 10 રોટલી ખાઈ જાઉં તો 10 ખાઈ જાય, તમે એમ કહો 2માં મારું ગુજરાન હાલે ને તો 2માં હાલે, જો આ રેડી હાલે. 24 કલાકમાં 2 સેવામાં પહોંચી જાય છે. જેઓને શરીરમાં હું મારાપણું દૂર થયું નથી, તેઓને પણ મૃત્યુમાં કષ્ટમાં સુખનો અનુભવ થઈ શકે. હું મારાપણું નથી થયું ત્યારે મૃત્યુ મહોત્સવ થઈ જાય છે, અને જો હું મારાપણું થઈ ગયું તો દુઃખ છે. એમ તો એમ સ્થિતિમાં આવ્યા જાઓ, અને તમે પોતે ક્યારેય કોઈ નહીં પૂછવાનું. તમને અનુભવ થાય, તમે નામ જપ કરો છો, ક્યારેય કોઈ ન પૂછો. તમે બેઠા બેઠા નામ જપ કરો છો, એક તમને સિમ્પલ સાદું એનો સિદ્ધાંત આપી દો. તમે નામ જપ તમે ક્યાં છે ખ્યાલ જ છે, આકડી ગલી બહુ બધી ગલી, એટલે આ બસમાં બેઠા હતા
એને કીધું રાજા કે ભાઈ કોણ છે આને ઉભો કરી મૂકો એમ. તો આવડા ન ઉભા થયા. અને વરદાન હતું રાજાને કે ભાઈ એને આ રાજા જે નમસ્કાર કરે કે આવો વ્યક્તિ તરત તેને ફડાઈ કરી દે, બ્લાસ્ટ થઈ જાય. હવે એને વસન હતું મહાકાળીનું. હવે આ મહાપુરુષ હતા જ બેઠા રાધા 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 જપ કરતા હતા. અને આજે 2-3 વાર પ્રણામ કર્યા, 2 વાર કર્યા. એટલે મહાત્મા કે 1 વાર તો બહુ થઈ ગયું, 2 વાર શું કામ કર્યા? કે મારે એવું વસન છે માતાજીનું કે હું જેને પ્રણામ કરું એનો ઈ કે તરત બ્લાસ્ટ થઈ જાય. ઈ કે તું આખી જિંદગી અહીંયા પગે લાગ્યા કરીને તોય મન કાંઈ ન થાય. ઈ કે કામ? ઈ કે તું કોના આધારે? કે ઈ કે મહાકાળી. ઈ કે 1000 એવી મહાકાળી કદાચ લાખો કરોડો ભેગી થાય ને તો એક સ્વરૂપ ન થાય. હું એની ઉપાસના કરું. ક્યાં તમને કાંઈ થઈ જવાનું? તમારો નિષ્ઠા દ્રઢ હોવી જોઈએ. તમે કઈ પદ્ધતિથી ભજન કરો છો ઈ મુખ્યતા હોવી જોઈએ. તમે બેઠા બેઠા રામ રામ જ કરો. હું એમ કહું ખાલી રામ રામ જ તમે જ્યાં કરતા હોય ત્યાં કોઈ બીજી કોઈ શક્તિની તાકાત નથી તમને હેરાન કરવી. એ કે ગ્રહ નક્ષત્રની તાકાત નથી. કેમ કે તમારો ભાવ કયો સાત્વિક છે. આગળ કોઈને હાનિ કરવાનો ભાવ હોય તમને નુકસાન થાય. બધું જ્ઞાન પગે લાગવાનું એવું આવતા ને પૈસા પડાવતા તાંત્રિક તો અને આવડે ને ગામમાં સત્સંગ રાખ્યો. સત્સંગ રાખે જે ગામમાં આવા ભૂત ભગવાન ડાકલા બેઠા હોય એને તકલીફ ન થાય એનું ભાંગે ડૂબું બધું. એટલે આને સીધું આ મહાત્મા માથે તંત્ર સિદ્ધિ કરી એટલે એને કઈ નુકસાન નહોતું. પણ જે નાખનારો હતો ને એને ઊંધો અવળી હાલી અને એને પસાડે થપાટ મારી લોહીની ઉલટી થવા મળી. એની નાની સિદ્ધિ. એટલે કોઈ મહાપુરુષની કોઈ કરવાની પૂર્વની જિંદગીમાં ખબર નથી પાછળ તો કેવું જીવી જાય. આગળ ઓલા જન્મમાં તો ખબર નથી. આ જન્મમાં એવું કઈ કર્મ ખરું કે અત્યારે આવી થઈ ગયું છે એવું જોવો તો તમારે હા બાળપણ નહીં ઓળખે, યુવાની નહીં ઓળખે, તમે કઈ કાંડ તમે મેં જેને કાંડ કરી નાખ્યા હોય એને ઓળખે, વૃદ્ધાવસ્થાને ઓળખે, બધા ન ઓળખતો તો એ આનાથી અલગ નથી એવું ન લાગતું તમને? કોઈને આગને કડવાની ના પાડેલી તમારી જેવા જે નીકળે રોદું મારે. નાગ અંદર બિચારો મરવા પીડ્યો. નારદજી કે લાવેલા શેલાને મંત્ર આપ્યો ને આટો તો મારવું કે એટલે ન્યાય ગયા. નારદજી હાથ કર્યો કે હવે તો ગુરુદેવી કે બારે ન નીકળાય એમ કે એટલો બધો ઘાયલ થઈ ગયેલો છે. નારદજી કે કેમ શું તકલીફ થઈ? નારદજી એને બહાર કાઢ્યો. આ હું કે હાલ કરી નાખ્યા. કે તમે મને કીધું હિંસા ન કરતો હતા કે આવડા જે નીકળે મારતા હતા. કે મેં તને કડવાની ના પાડી હતી, ફૂફાડો મારવાની થોડી ના પાડી હતી. કે ફૂફાડો એવો મારે કે કોઈ પડખે નો શબ્દો કડતો નહીં. કે એમ વ્યવહારિકમાં જરૂર હોય ને તો 2 શબ્દો કહીએ દેવાના, પણ અંદરનો ભાવ ન રહેવો જોઈએ. અંદર આપણામાં રાગ દ્વેષ ન રહેવો તો બાકી કેવું પડતું હોય તો દીકરો હોય દીકરી હોય તમાશો મારવો પડે મારી લેવો પડે. એમાં થોડું કઈ આપણે ભગત થઈ ગયા એમ જીવવાનું નહીં. એ તો જ્યાં ધાક ઝાક જમાવી પડતી હોય જ્યાં જરૂર છે ને દેવી જ પડે. આપણે એ ભક્તિ કરતા ને ઘરે પછી બોલ્યા કેમ તકલીફ થાય તો એ વાત ખોટી પાછી. એટલું બધું ભક્તિમાં નથી ઓલું થવાનું. તમારું રહેવું જોઈએ પણ અંદર નો બંધાઈ જવું જોઈએ. જે અંદરથી રાગ દ્વેષ થઈ જાય છે, ક્રોધ આવી જાય છે, અંદરથી ન આવવો જોઈએ. હા એક કેમ કે આ કીધું ભાઈ ફૂફાડો મારવાની ના પાડી, ડંખ મારવાની ના પાડી, એમ આવડાને કહેવાની ના પાડી. થોડોક હાક ધાક તો રહેવી જ જોવે. જીવન એવું બનાવવું જોઈએ કોઈને ખબર ન પડવી જોઈએ કે આ મને આ કરે છે. સદગુરુદેવ કી જય.